હેલો, આજે આપણે બનાવીએ છીએ ફરાળી કચોરી. જેના માટે મેં લીધા છે 5 મીડિયમ સાઇઝના બટેટા, જેને મેં બાફી અને સ્મેશ કરી લીધા છે. આ છે લીલું નારિયેળ, એને આપણે ખીસી મૂક્યું છે. એમાં આપણે મસાલો કરીશું: લીલા મરચાં 2, થોડી કોથમીર, અડધી ચમચી સાકર, અડધી ચમચી લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું. આને આપણે મિક્સ કરી લઈશું. થોડું આપણે અદરક ખીસીને નાખીશું. હવે જે આપણે આ બટેટાને મિક્સ કરી લીધા છે, એમાં આપણે અડધી ચમચી મીઠું નાખીએ, 2 ચમચી મીડિયમ સાઈઝની 2 ચમચી કોર્નફ્લોર અથવા તો આરા લોટ. હવે આને આપણે સારી રીતે મિક્સ કરીશું. આ બટેટાનું મિશ્રણ તૈયાર છે. આ એનો અંદર ભરવાનો મસાલો તૈયાર. હવે આપણે રેડી કરીશું ફરાળી કચોરી. જેના માટે આપણે આવી રીતે મીડિયમ સાઈઝનો એક ગોલો બનાવવાનો છે. એને સારી રીતે પ્રેસ કરીને હવે એમાં આપણે આ મસાલો ભરીશું. અને સારી રીતે બધી બાજુથી ફિલ કરી. અને આપણે કોર્નફ્લોરમાં થોડી રગદોળી નાખશું અને આવી રીતે તૈયાર કરીશું. હવે આને આપણે ફ્રાય કરીશું. આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવાની છે. આપણી તૈયાર છે આપણી ફરાળી કચોરી.